મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય માતાજી બાપા સીતારામ જો આજ છે ને 11 તો છે આજ તો 11 છે એટલે જો ઓલા તો છે ને બધા જો આ તો તારમાં છે ને ડોડા ફોલે છે કેમ કે ડોડા આમ છોપાને છે ને મકાઈ વાવવાની છે એટલે જો નાવાનું બાકી છે આને તો પછી જો રાંધવાનું છે આગળ તરત છે ને જો આ બધી હોટલ લઈ આવ્યા છે સવારમાં લઈ આવ્યા હતા તો હું છે ગોટા બનાવવાના છે પછી પાણીપુરી બનાવવાની છે ને જો આ છે ને આટલી તો જરસતે તો જો આટલું લેતા આવ્યા પેકેટ પાણીપુરીનું અને જો આ છે પાણી બનાવવાનું એ રીતે હોતો ત્રણ લાવ્યા આ બાકસને બસ ખૂતલું તો બાકસ લેતા આવ્યા અને આ છે ચટણી કેમ કે ભજીયા અને ગોટાને જે બનાવવાનું છે ને તેને આમાં બટેકા ને બધો મસાલો છે જો પાણીપુરીમાં ભજીયામાં ગોટામાં નાખવા માનસી છે ને બટેટા બાફે છે ને ધવાડો છો કા માનસી તમે નાખો નો નખાય ધવાડો થાય આમાંથી ધવાડો છે કે માનસી ને જો બટેટા બાફવા મૂક્યા છે પેલું ભરીને મૂકી દીધા હાથી લેવા જાવ છે ઉતરમાં છે ને કાકાને માંડી વાવા ટ્રેક્ટર આવ્યું છે તો છે ને જાય છે કા હા જો આગળ થઈ ગઈ જો વાવા વીડા પછી કપાસા સોય પણ તે હાલી નહીં એકતી તમારા કાકા પૈસા દે છે આ માંડવી વાવા આવ્યા ને તે માંડવીનું બી છે ઘેરેથી દવા વાળું ભેળવીને લાવ્યા લાગે કા આ બધી છે ને માંડવી વાવવાની છે હળંગે હળંગ અને આ તે આ બધી માંડવી વાવી દેવાની છે આ કાંઈ ઢાંઢે તો વાવી ન એકી ઘણી છે એટલે ટ્રેક્ટરે વાવે છે કા માનસી હા અને માનસી છે ને પાણીપુરી બનાવવાની છે ને તો બટેટા બાફીને મૂકીને આવ્યા કાકાને ફોન આવ્યા ફોન આવ્યો ને તે જો ના સુલે પીડ્યા શ્રીફળ વધેરેલું લાગે કાકા એને અને આ મારા મોઢું પાની વાડી છે એને જો માંડી ઉગી ગઈ ઉગતી આવે છે ઘણી અને જો ઉગી ગઈ છે આ બધી મારા મોઢું પાની માંડવી છે એને કોરવાણ કરીને વાવેલી હતી ને તે ઉગી ગઈ કાકા વરસાદ આવી જાય ને તો બધી મસ્ત ઉગી જાય કા પાણીપુરી જો શકું તલવા વળી કા જો અમે તલાઈ છે અને જો એટલી તલી નાખી હોય તો બોલે ને અને જો અહીંયા છે ને હજી અડધું જ છું હજી અડધું છું એમ કે હા જો લીંબુ લઈ આવી લીંબુ હા જો ભજીયા કરવાના છે ગોટા એટલે જો અહીંયા સુધારે છે આમાં ડુંગળીનું બધું ના મરશું સુધારે આ જો સૂંદો કરે એવી રીતે જો કેવું તોરું બટેકું નીકળું કા અલગ આ બધા પીલા એવા છે ને અહીંયા જો ભજીયા ને બધું તલે છે જો અહીંયા ભજીયા તલો થોડાક બનાવી નાખે ને જો એટલા બનાવે પાણીપુરી તો દુકાન ઓછી ભાવે હા પાણી ભજીયા વધારે ભાવે રૂપાને છે ને એટલે ભજીયા એ રંગી કાઢે ને પાણીપુરી આપણે હાથે બનાવી ચટણી ઓલી ઘરમાં બનાવી નાખી અહીંયા જો સાસ પડે છે અહીં ચટણી બનાવી નાખી આમાં અને આ જો પાણીપુરી અહીંયા મૂકી ગઈ જો પાણીપુરી બનાવી નાખી છે ને માનસી તો ખાવા મળી તો આમાં છે પાણી ને આમાં છે ભજીયા ને ચટણી ને આમાં છે બટેટાની સુંદર ને એવું બધું છે તો ખાઈ લઈ પાણીપુરી જો મેં તો ભરી લીધી ને તું એટલે એમ ભરી લે એમાં તો ડુંગળી નાખીને ડુંગળી બહુ બનતા જા બધા તારે ખાવા નથી મને એક ગ્લાસ ભરી દેજે એક ગ્લાસ લઈ જાઓ અહીંયા મૂકી મારો છે તારો આમ છે ખાવા આમ તો જોવા પાણીપુરીની ઝપટ બોલાવે મને તો બહુ ન ભાવે તો મેં થોડીક ખાઈ લીધી માનસીને તો બહુ ભાવે કાર નહીં ખાય મેં ક્યાં ખાધી એ તમે ખાઈ જા મેં તો કેટલી ખાધી ખબર 17 ખાધી 17 માનસી કેટલી ખાઈ ગઈ હજી ખાય
ભજીયા ન ખાવાના આવે કે નહીં? 25 ખાધી, મેં તો 17 ખાધી. જો આ બધા ખાય છે. છે ને જો આ બપોરની પાણીપુરી હતી ને એ ખાય છે. મારા તો રાખજો કેટલી છે તો એ તગારું પાણીપુરી એટલી ખાલી જવા દે મારે ખાવાનું છે. અને જો છે ને 5 વાગી જાય. અહીંયા જો ગોઠલી એટલે ફોલી લાગે જોરી અહીંયા પોફા છે અને આ ગોઠલી જોરી મુખવાસ બનાવવાનું છે કે મુખવાસ મુખવાસ હજી લાવ્યા તો અમે છે ને પત્તે રમી છે માનસી જો કે હશે લે જો કઈક રમવાનું હોય 3 ગલ્લા કાઢ નાખ્યા ને 1 ગલ્લો રાખ્યો જેને આવે ને એવું કઈક રમવાનું હોય એ રમી છે છે ને કોણ હાલે હારી એટલે હાલ લખેવાય અને કોની પાસે છે ને ગલ્લો થઈ જવાનું છે આજકાલ તો આ હારી હવે કોને ખબર કોણ આ લાગે જો આની પાસે ગલ્લો છે જે થઈ નથી આવ્યું કેવાનું બીજી વાર આપે થઈ આ તારી ગઈ 2 વાર હારી ગઈ 2 વાર હારી ગઈ. તો અનિલ, માનસી, રિંકલ ને શકુ 4 છે. હવે જોઈ આજકાલ કોણ હારે થઈ ગયા. ધ્યાન રાખજો. એક જ છે વસ્તુ ના ગયા ખા ઓલું શું કરશો ઈ નતું નહીં જોઈ આજકાલ કોણ હારે. બે છે ને ત્રીજી વાર આવ્યો એની પાસે ગલ્લો પાછી હારી ગઈ 3 વાર ત્રીજી વાર એટલે હારી ગઈ. બોલો નથી અહીંયા કિહોડાનું શાક કરવાનું છે તો કિહોડા મળે છે તો અત્યારમાં છે ને જો અહીંયા ઘરમાં છે ને ખીજા રાડું નાખતું એટલે કાંઈક ખીજા એવું કહેતું તો ખીજા બોલે ને રીમ આવી ગઈ. હું કીધું એટલે રીમમાં જ આવી જાય છે ને રોટલી કરે છે અત્યારમાં રીમમાં આવી જાય ગમે તારા રાડું નાખે તારો કેવું હોય તો જો આપણે છે ને જો અમે છે ને આજ રમી દરખેલા ઘરના જો આવી રીતે રમી કંઈક દરખેલા રમી દરખેલા ગયેલ છે ને ઘરના આમ રમી તો જાય નહીં રમવા જેવું હોય તો છે ને આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરી દે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ છે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય.